જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હવે આપણે આપણો ઇતિહાસ ઓળખવો પડશે, નહીતર આવનારી પેઢી રામાયણ અને મહાભારતને કાલ્પનિક ઘટનાઓ માની લેશે. જ્યારે ભગવાન સંધિ માટે આવેલા ત્યારે ભગવાને દુર્યોધન પાસે 5 ગામ માંગેલા કૌરવો પાસે. એ 5 ગામનો અત્યારે ઉલ્લેખ જોવા મળતો નથી. તો એમના નવા અને જૂના નામ હું આપને જણાવું. સૌપ્રથમ એમણે ઇન્દ્રપ્રસ્થ કહેલું, એ અત્યારનું દિલ્હી છે. બીજું તિલપ્રસ્થ કહેલું, જે અત્યારનું ફરીદાબાદ છે. પછી ત્રીજું પાનપ્રસ્થ કહેલું, જે અત્યારનું પાણીપત છે. ચોથું સોનપ્રસ્થ કહેલું, જે અત્યારનું સોનીપત છે. અને ગજપ્રસ્થ કહેલું, જે અત્યારનું ગાઝિયાબાદ છે. આની સિવાય પાંચાલ, નરેશ આપણે એવો શબ્દ વાપરી, એ જે પાંચાલ હતું એ અત્યારનું ફરુખાબાદ છે. આમ આપણા ઇતિહાસના નામ બદલી નાખવામાં આવ્યા છે, જેથી આવનારી પેઢીઓને પણ કદાચ રામાયણ અને મહાભારત પર શંકા કુશંકાઓ થાય. તો હવે આપણે આપણો ઇતિહાસ ઓળખીએ અને 5 ગામના નામ દીધા. આગળના વિડીયોમાં આગળની વાતો કરીશું. હર હર મહાદેવ.